સદાય રમૂજી સ્વભાવના શ્રી રામકૃષ્ણ માતાજીને કેવી રીતે ઉચ્ચ આદર્શો શીખવતા તેનું એક ચિત્ર ઠાકોરના ભત્રીજી લક્ષ્મીએ એકવાર એક સાધુ પાસે આ રીતે દોરેલ. ઠાકોર હંમેશા માને સંસારની અસારતા અને તેના દુઃખ દર્દની વાત સમજાવતા કહેતા કે કેવળ વૈરાગ્યને ભગવદ્ ભક્તિ એ જ સાર છે. તેઓ કહેતા કે શિયાળને કૂતરાની માફક કેટલાક બચ્ચા કચ્ચાને જન્મ આપીને શો લાભ. માતાજીના માતૃશ્રીને ઘણા બાળકો થયા હતા, તેમાંના કેટલાક મરી પણ ગયા હતા. માતાજીએ પોતાના નાના ભાઈ ભાંડુઓને ઉછેર્યા હતા અને એમના મૃત્યુથી મા બાપને થતો શોક પણ જોયો હતો ને પોતાને પણ એ શોકનો અનુભવ થયો હતો. એ વિશે વાત કરી શ્રી રામકૃષ્ણ કહેતા કે તમને પોતાને પણ ઘણો અનુભવ થયો છે, જોયું છે ને કે આ બધું દુઃખદાયક છે, તો પછી આ બધી ઝંઝટની શી જરૂર? આ બધું નથી માટે જ શાંતિમાં છો અને નહીં હોય તો જ શાંતિમાં રહેશો. માતાજી હંમેશા કામમાં રોકાયેલા રહેતા. કામર પુકુરમાં ઘરનું બધું જ કામ પોતાને હાથે કરતા. એક દિવસ સવારે માતાજી ઘરમાં ઓળીપો કરતા હતા ને શ્રી રામકૃષ્ણ ઓટલા પર બેઠા બેઠા દાંતણ કરતા હતા ને બધાને રસભરી વાતો કરી હસાવતા હતા. માતાજીને અનુલક્ષીને તેઓ બોલ્યા, જે બાળકના અન્નપ્રાશન વખતે મા પોતાના જે શરીરને શણગારીને આનંદોત્સવ કરે, એ જ બાળકના મૃત્યુ વખતે પોતાના તે જ શરીરને જમીન પર પછાડીને દુઃખથી કલ્પાંત કરે. શરમળ માતાજી મૂંગા મૂંગા સાંભળતા હતા. અનેકવાર સંતાનોના મૃત્યુની વાત ઠાકોરે કરી ત્યારે આસ્તેજી માતાજી બોલ્યા, બધા જ કાંઈ ઓછા મરી જાય? એમનું બોલવાનું પૂરું થતાં જ શ્રી રામકૃષ્ણ બોલી ઉઠ્યા, ઓ માં, નાગની પૂંછડી પર પગ પીડ્યો છે રે, નાગની પૂંછડી પર પગ પીડ્યો. મેં ધારેલું કે સરળ ને ભોળા છે, કાંઈ જ જાણતા નથી, પણ મનમાં તો બધું જ સમજે છે. કહે છે કે બધા જ કાંઈ ઓછા મરી જાય? એ સાંભળી માતાજી ત્યાંથી એકદમ નાસી ગયા. કોલકાતાના કૃત્રિમ વાતાવરણમાંથી મુક્ત થઈને શ્રી રામકૃષ્ણ કામરપુકુરમાં ખૂબ જ સ્વાભાવિકતા અનુભવતા હતા ને સૌની સાથે તેવો જ વ્યવહાર કરતા. એકવાર નજીકના કોઈ ગામડામાં ધાર્મિક નાટક થાય છે એમ સાંભળીને માતાજીએ કુટુંબની બીજી એક સ્ત્રી સાથે ત્યાં જવાની રજા માગી. ઠાકોરે ના પાડી, તેથી એમના મનમાં દુઃખ થયું. આ જાણીને ઠાકોર બોલ્યા, તમે જે નાટક જોવા ઈચ્છતા હતા તે હું જ તમને ભજવી બતાવીશ. એ નાટક ઠાકોરે માત્ર એક વાર જ જોયેલ, પણ પોતાની અપૂર્વ સ્મૃતિશક્તિ અને અભિનયની આવડતને લીધે તેમણે આખું નાટક એટલી સુંદર રીતે સૂર અને તાલ સાથે ભજવી બતાવ્યું કે તે સ્ત્રીઓને તે નાટક જોવા જવાનું ન મળ્યું પણ તેનું દુઃખ ભૂલીને તેમની અંગભંગી, આલાપ તથા સંગીત જોવા અને સાંભળવામાં મુગ્ધ થઈ ગઈ.